રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથક તેમજ ગુજરાતમાં છેલ્લા એક દશકાથી દારૂનું સંગઠિત નેટવર્ક ચલાવતા અને ગુનાખોરી આચરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતી કુખ્યાત ફિરોઝ ઉર્ફ ફિરિયા સિન્ડિકેટ વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટો પ્રહાર કર્યો। ફિરિયા ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું કડક શસ્ત્ર ઉગામ્યું। સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ મેણુ સહિત કુલ 20 સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ ઐતિહાસિક કાર્યવાહીથી સમગ્ર ગુજરાતના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો। माननीय सीपी सर ब्रजेश कुमार जासर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે અને એને કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચના અન્વયે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ પીઆઈસી મેહુલ મોઢિયા સાહેબ, પીઆઈસી ચિરાગ જાદવ સાહેબ, પીઆઈસી મનોજ દામોદ સાહેબ અને પીએસઆઈ શ્રી સુરી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં બહારના રાજ્યોથી દારૂ મંગાવી અને અહીંના નાગરિકોને નશાના જાળમાં ફસાવવાનું કામ કરતી ટોળકી વિરુદ્ધ એક જીસીપીઓસીનો ગુનો આજે ડીસીબી કેસમાં દાખલ કરવામાં આવેલ છે। ફિરોઝ ઉર્ફે ફિરિયા નામનો વ્યક્તિ જે હતો એ વિદેશી દારૂની હેરાફેરીનું સિન્ડિકેટ ચલાવતો હતો। આ સિન્ડિકેટમાં 20 જેવા આરોપીઓ વિરુદ્ધ આજે ડીસીબી કેસમાં ગુનો દાખલ જીસીપીઓસી હેઠળ કરવામાં આવેલ છે। આ 20 આરોપીઓ વિરુદ્ધ કુલ 272 ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, ગંભીર ઇજાઓ, બગાડ, રાયોટિંગ, ઇલીગલ આર્મ્સની હેરાફેરી, બનાવટી દસ્તાવેજ અને મોટા ભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે। આ 20 આરોપીઓ પૈકી 10 આરોપી ફિલહાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે। 6 આરોપી વેરિયસ ક્રાઇમ્સના કામે અલગ અલગ જેલમાં જેલ હવાલે છે, એમનો કબજો મેળવીને તપાસ કરવામાં આવશે અને 4 આરોપી જે છે પકડવાના બાકી છે, એને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી છે। પકડાયેલા આરોપીની વાત કરીએ તો એ ચંદ્રેશ ઉર્ફે કાળિયો રહેવાસી રાજકોટ, ધવલ ઉર્ફે શિવ વડનગરા રાજકોટ, યશપાલ ધનુભા જાડેજા રહેવાસી મોરબી, મોહસિન મહેમદભાઈ ભાયા રહેવાસી જામનગર, બકુલ ઉર્ફે જગદીશ રહેવાસી સુરેન્દ્રનગર અને રાહુલ બોધાભાઈ વકાતર રહેવાસી રાજકોટ અને એના સાથના 4-5 બીજા માણસો રાજકોટ શહેરના જ છે। અને જે આરોપી જેલ હવાલે છે એમની વાત કરીએ તો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણુ જે સિન્ડિકેટ ચલાવતો હતો એ હાલ બીજા દારૂના ગુનામાં રાજકોટ શહેરમાં જેલ હવાલે છે। બીજો આરોપી ધવલ રસિકભાઈ સાવલિયા જે છે એ જેતપુર સબ જેલમાં છે અને ઇમરાન ઉર્ફે બોબડો કાલવા એ પણ જેલમાં છે, ભાવનગરનો રહેવાસી છે। પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર જેલ હવાલે છે અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા એ પણ જેલ હવાલે છે। અને છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેરમાં 9 ગેંગ વિરુદ્ધ જીસીપીઓસીની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં કુલ 113 આરોપી જેલ હવાલે કરવામાં આવેલ છે। જે રીતે મેં બતાવ્યું એ જે આરોપી હતો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણુ એ રાજકોટ શહેરમાં અને રાજકોટ ગ્રામ્ય સહિતના આજુબાજુના જિલ્લાના વિસ્તારમાં પોતાના શાગીર રાખતો હતો। મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બહારના રાજ્યોથી હરિયાણા, પંજાબ, રાજસ્થાનથી બનાવટી દસ્તાવેજ બનાવીને દારૂના મોટા જથ્થા મંગાવવાનું કામ કરતો હતો અને દારૂના મોટા જથ્થા મંગાવી કટિંગ કરી અને આજુબાજુના જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો અને પોતાના શાગીર આજુબાજુના જિલ્લાઓમાં રાખતો હતો। તો અમે એમના તમામ શાગીર્દોને સામેલ કરતે ટોટલ 20 આરોપીઓને જીસીપીઓસી હેઠળ લઈ લીધા છે।